કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 7 લાખથી વધુની ઠગાઈ કરનાર આરોપીને પોલીસે પંજાબના મોહાલીથી ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 7 લાખથી વધુની ઓનલાઈનની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પંજાબના મોહાલીથી આરોપી અમિત મહેન્દ્રસિંહ સોનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અલગ અલગ નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવી છેતરપિંડી કરતો હતો. ફરિયાદીના 14 ક્લાયન્ટોને કેનેડાના વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું હતું. રજિસ્ટ્રેશન, એમ્બેસી ફ્રી અને પ્રોસેસિંગના નામે તબક્કાવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ કંપનીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર મોકલી છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ અકાઉન્ટ આ પેઢીના નામે કરંટ અકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક અકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ અકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે. એના સિવાય એમની સાથે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.